દેવાંગ કહીને ગયો છે પણ જીવ મૂંઝાય છે. ખબર નહીં, મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું છે. હવે જ્યાં સુધી એ લગ્ન કરીને આવશે નહીં ને ત્યાં સુધી. મમ્મી આવી ગયા, આશીર્વાદ આપો. ખુશ રહો, સુખી થાઓ. જુઓ, તમે લગ્ન તો કરી લીધા, તમારી મરજી પ્રમાણે, તમારી ઈચ્છા પ્રમાણે. પણ બેટા દામિની, જો એક બે સવાલ કરવા છે, ખોટું ન લગાડતી. હા પૂછો ને, શું પૂછવું છે? એક મિનિટ બેટા, તમે કોર્ટથી અહીંયા આવ્યા તો કોઈ તમને આ હાલતમાં જોયા તો નથી ને? નહીં, કોઈ નથી જોયા. અને ખાસ વાત, તું જે આ લગ્ન દેવાંગ સાથે કરવાની છે એ વાતની જાણ મમ્મી કે પપ્પાને કરી? એકચ્યુઅલી મારા બાજુમાં જે ભાભી રહે છે ને એને વાત કરી હતી. એમણે મારા મમ્મીને વાત કરી હતી. અને તારા પપ્પાને? પપ્પાને નથી ખબર. જો બેટા દામિની, તું મારા ઘરની વહુ બને, મારા દીકરાના જીવનમાં આવે, હું એ જ ઈચ્છું છું. અને તું આવી ગઈ, પણ હવે પછી શું થશે ને એ તો ભગવાનના જ હાથમાં છે. જો દામિની, ખોટું નહીં લગાડતી. હા બેટા, ક્યારેક દીકરીઓ મા બાપના પ્રેમમાં ભૂલી જાય છે કે એને કોઈને પ્રેમ પણ કર્યો હતો. તે કોર્ટ મેરેજ તો કરી લીધા છે, પણ કાલે ઉઠીને તારા પપ્પા કે મમ્મી કે કોઈ પણ બળજબરીથી તને કંઈ પૂછે તો મહેરબાની કરીને મારા દેવાંગનો સાથ આપજે. હં આંટી, હાથ નહીં જોડો. હું દેવાંગને પ્રેમ કરું છું, એટલી જ વાત નથી. તમે વિચાર કરો ને, મારા જીવનનો એટલો મોટો ફેસલો મેં લીધો છે. મારા મમ્મી પપ્પાએ નાનેથી મોટી કરી છે, પણ છતાંય એમને મૂકીને મેં દેવાંગનો સાથ પસંદ કર્યો છે. તો તમને શું લાગે છે, આ બધું મેં જોયા જાણ્યા વગર કર્યું હશે? ના બેટા, એવું નથી. ક્યારેક એવું બને કે મા બાપના પ્રેમની આગળ અમુક વાત નીચી પડી જાય. પણ મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. તે તારા મા બાપને છોડીને મારા દીકરાને પસંદ કર્યો. જો દામિની, હું હંમેશા તારો અને દેવાંગનો સાથ આપીશ. કારણ કે હું તો ઈચ્છતી હતી કે મારા ઘરની વહુ ખુશ બને. પણ બેટા, તારા મમ્મીએ તારા પપ્પા સાથે વાત કરી હશે, અને ખાસ આ લગ્ન કર્યા છે તો હવે આગળની ઘણી બધી વાત છે. ખબર છે, મારા પપ્પા છે ને એમ કોઈને મૂકે એવા નથી. અને હું તો એમની સગી દીકરી છું. દીકરી આપેલો દગો કેવી રીતે સહન કરશે? જુઓ, હવે બગાવત તો થઈને જ રહેશે. હશે, જે થશે ને એ સાથે મળીને જોઈ લઈશું. દરેક પરિસ્થિતિ સામે લડી લઈશું. મમ્મી, જે થવાનું હતું એ બધું થઈ ગયું છે. હવે ચિંતા કરવાથી આપણે બીજું તો કંઈ નહીં કરી શકીએ ને. હા, તો પછી શું કામ ને ખોટી ચિંતા શું કામ કરો છો? હા, જોઈ લઈશું જે થશે. સારું, જોઈ લઈશું. પણ આ છોકરી એના ઘરેથી પહેરે કપડે આવી છે. હવે અહીંયા એના માપના કંઈ કપડાં નથી આપણા ઘરે, તો ખરીદી તો કરવી પડશે ને. હા, સાચી વાત છે. આવો તો આપણે લોકોએ વિચાર જ નહોતો કર્યો. આ તારી ઘરેથી કપડાં લઈને આવ્યો હોત તો? સારું, હવે છે ને ફૂલ પ્લાનિંગથી ભાગીશ. બસ સોરી, મસ્તી કરતો તો. મને એમ કે હસશે આવી સિચ્યુએશન ઉપર, પણ એ ના હસી. બસ હવે ઝઘડવાનું બંધ કરો. હા, તું એના માટે કપડાની ખરીદી કરવા જા અને એને જોઈતી વસ્તુ અપાવી દે. હું સરસ મજાનું ભોજન બનાવું ને, કારણ કે મારો દીકરો પરણીને આવ્યો છે. હવે હા, એટલી ખુશીની વસ્તુ છે ને જેને મારે દુઃખથી વધાવવી પડે છે. પણ હા, પણ હવે મોઢું સારું કરી નાખ્યું ને. યસ. હવે શું ભાવે છે દામિની બેટા તને? રસપુરી. હે, વાહ, મારી પણ ફેવરેટ. તો બનાવું છું. હા, અને હવે હાર અમે કાઢ લોકો જ જઈએ છીએ. ચલ જલ્દી શોપિંગ કરી આપીએ. અને ધ્યાન રાખજો હો બંને એકબીજાનું. હા મમ્મી, જરાય ટેન્શન નહીં લેતા. હાર સાચવીને મૂકી દેજો. હા. હા,
ઓલું ફિલ્મ મને બહુ ગમે. ઊંસી મેળીના ઊંસા મોલ, એક નંબર ફિલ્મ હો. હા, અને હું કહું કે હવે જો આવતા મહિનામાંથી છે ને મારો પગાર વધવાનો છે. હા, સરસ. કેમ આમ હા મૂડ વગરની સરસ કહેશો, આમ ખુશીમાં આવીને કે ને વાહ ભાઈ વાહ. શેની ખુશી? હા, તમને કઈ ખબર છે કે નથી ખબર? અરે મને તો બધી ખબર છે કે તું છે ને મને બહુ એટલે બહુ પ્રેમ કરશો. હા, તમે બીજી વાતો જ કરો નહીં. હા, હું તમને વ્યવહારિક વાત કરવા જાઉં ને તે તમે સીધી મારી વાતને તો કાતર જ મૂકી દો. સમજી ગયો, આપણે મનુ કાકા છે એને છોકરીને લગ્ન આવે છે એટલે ત્યાં વ્યવહારમાં કેટલા લખાવાના છે એ કહી દે. વ્યવહારિક વાત હે તમારે જે લખાવા હોય ને એ લખાવી દેજો, પણ અત્યારે મનુ કાકાને તડકે મૂકો અને આપણે દામિની બેનની વાત કરવી છે મારે. તમે નથી કરવી, એની વાત રહેવા દે. મેં તો ના પાડે છે ને કે એને જે સારું લાગે નહીં કરે, આપણે એ વાતમાં નથી પડવાનું થતું. સાચી વાત છે, હું એની કોઈ વાતમાં નથી પડી, પણ તમે એકવાર વાત તો સાંભળો કે વાત છે હું. આ છેલ્લી વાર બરોબર, પછી દામિનીનું નામ છે ને કોઈ દી નહીં લેતી. જુઓ, તમે આવું કેમ કહી શકો? હા, તમે તો એને બેન કરતા હતા ને. હા, તમારે તો ઉલટાનો તમારી બેનને સપોર્ટ કરવો જોઈએ, એની બદલે તમે બી ગયા એના પપ્પાથી. પણ હું બેન જ કરું ને, કારણ કે હું એના પપ્પાનો છે ને મોટો ફેન છું. મને ખબર છે એનો મગજ કેવો છે. એનો મગજ જેવો હોય એવો અશોક. આ બધાના મગજ જો સરખા ન હોય ને તો આપણે સંભાળીને રહેવું પડે. એમાં કઈ વહીવટ ને સંબંધો થોડા તોડી નાખવાના હોય કોઈ સાથે. હા, બોલ હવે છેલ્લી વાર આની વાત કરી નાખ એટલે છે ને આ વાર્તા પૂરી થઈ. દામિની બેનનો ફોન આવ્યો હતો. હા, ફોન આવ્યો તો ભાઈ બાજુ મારે છે ને ફોન કરવાની ક્યાં જરૂર છે? અહીં ઘરે આવીને વાત ન કરાય? એણે કોર્ટ મેરેજ કરી લીધા કે નહીં એટલે અહીંયા ઘરે આજુબાજુમાં કંઈ આવી ન શકે એટલે એણે મને ફોન કર્યો હતો. પાછું બોલ તો. આ તું કેટલાની સ્પીડમાં બોલશો? દામિની બેને કોર્ટ મેરેજ કરી લીધા છે. હે? હા. તો એના પપ્પાએ કાંઈ ન કીધું? એના પપ્પાને ખબર નથી અને એના મમ્મીને પણ નથી ખબર. મતલબ કે આ વાતની એના ઘરમાં કોઈને નથી ખબર. મારી વાત સાંભળ, તે કઈ એને મદદ નથી કરી ને? હાસું બોલશો ને? સાચું કહું છું. અહીંયા હાથ મૂકતો એવું હાથ નહીં મૂકતો. ના ના, બસ મેં નકર આમાં તું કાંક મદદ કરે ને તો આપણે છે ને બે હલવાઈ જાવું. મેં મદદ નથી કરી. મેં તો ઉલટાનું એને વાત કરી હતી કે જુઓ, હા તમારા ઘરમાંથી કોઈ માને એવું તો છે નહીં. માન્યું કે તમારો પહેલો પ્રેમ છે, પણ તમે એ છોકરાને ભૂલી જાઓ ને તો બધા માટે સારું કહેવાય. તો એણે શું કીધું? એણે મને એક જ જવાબ આપ્યો હતો કે હું મારા પ્રેમ માટે કંઈ પણ કરીશ, અને એણે કરી લીધું. એણે કોર્ટ મેરેજ કરી લીધા. હા, એનો ફોન તો એટલા માટે આવ્યો હતો કે મારા ઘરે કંઈક નવા જૂનું થાય ને તો મને સમાચાર આપજો. આપણે કાંઈ સમાચાર દેવાના થતા નથી ને આપણે સીમ ફેરવાઈ નાખવાનું થાય છે. જુઓ નહીં જુઓ બુઓ કાંઈ નહીં. હવે એની ઉપર મને જરી કંઈ વિશ્વાસ નથી. આમાં તને ખબર છે ને પપ્પાની ઓળખાણ? હે, પોલીસવાળાને કહે ને એ તો આના રેકોર્ડિંગ ને બધું બહાર આવશે ને તો આપણે બે હલવાવું. અને હું તને કેટલો પ્રેમ કરું છું તને ખબર છે ને? અરે પણ આપણે ક્યાં એને હેલ્પ કરી છે તો આપણે હલવાશું? આપણે કોઈને કઈ મદદ નથી કરી, નથી ભાગવામાં મદદ કરી કે નથી કોઈ સાથે સેટિંગ કરાવવામાં મદદ કરી. પણ મારી વાત સાંભળ, હવે આમાં ફોન આવશે તો વાત શું થશે? આમાં ફોન આવશે તો એટલી જ ને કે મેં કોર્ટ મેરેજમાં જે કાંઈ પણ વાત થતી હશે એ બધી વાત સાચી અને સારી જ થતી હશે. અત્યારે મારે તને કેમ સમજાવવી કે આ બધું આની ઉપર વયું ગયું છે, ફોન ઉપર. પોલીસવાળા છે ને પેલા આ ચેક કરે કે એણે કોને ફોન કર્યો હતો. પણ અશોક, હા તમે કેમ નથી સમજતા કે આમાં આપણો કાંઈ વાંક જ નથી? આપણે કોઈને હેલ્પ નથી કરી તો આપણે ખોટા શું કરવા ફસાવીએ એમ કહું છું તમને. અરે એના પપ્પાની નજરમાં હું આવ કેવો થઈ ગયો છે ખબર છે? કાલે સામે મળ્યા ને તો મારે સામું કાતર મારતા હતા. મને તો દામિની બેનનો વિચાર આવે છે. હા, હું સમાચાર નહીં આપું એના ઘરના તો એ બિચારા ટેન્શનમાં અડધા થઈ જશે. અડધા થઈ જાય કે ભાગના થઈ જાય, 25% થઈ જાય. જે ભાગના થાય આપણે કાંઈ સમાચાર દેવાના થતા નથી. અને તું નકર છે ને આપણે બીજે રહેવા વહી જાવી. ભલે આ ઘરનું અહીં પડ્યું આપણે ભાડે વહી જાવી. ના ના, આપણે શું કરવા આપણું મકાન ફેરવવું જોઈએ? તો છે ને બહુ આમાં નહીં પડતી હો, હું કહું નહીં પડ ને. અને અત્યારે મને છે ને ભૂખ નથી લાગી એટલે મારે નથી ખાવું, બરોબર? મારે બહાર નથી જવું બે હવા. લે આવજે. પણ આ હાવજની ઘોડે કેમ આવ્યો છો ઉપવાટા લેતો?
આ દામિની ભાગી ગઈ છે. લે દામિની ભાગી ગઈ? તા ઘરે કઈ ખબર હતી આવી કઈ પહેલા છે આવું કઈ? કંઈ ખબર નહોતી. લ્યો બોલો, એક વાર વાતય ન કરી એને છોકરીએ? બીજા થ્રુ એક બે વાર વાત મળી હતી, પણ ગાફલતમાં ગયા. ના બહુ કરી હવે તો હવે હું કહું છું, હા બોલ, હવે હું કરવાનું ઈ કે ને? હવે આ છોકરાને ગમે ત્યાંથી ગોતી એને મારવો છે, અને કાં પછી પોલીસ કેસ કરવો છે. અરે લ્યો, જો આ એક ભૂલ કરીને વાહો હોય તમે બીજી ભૂલ કરો છો. હવે ખબર છે એ ભાગી ગઈ છે, લગ્ન કરી લીધા છે, તો પછી હવે આ મારવાનો પોલીસ કેસ કરવાનો એનાથી કઈ મતલબ થોડો છે? આ પોલીસ કેસ કરશું ને તો સમાજમાં બદનામી તો થશે જ, પણ એને ગોતીને ગમે ત્યાંથી મારવો તો પડશે. જો હવે તું એમ વાત કરશો કે એને ગમે ત્યાંથી ગોતીને મારવો પડશે, મારે ફાયદો શું થાય એ કે ને મને ખાલી? મારો ગુસ્સો શાંત થશે. હવે જો એવી એને મારીશ ને મારી દામિનીને મારીશ. જો હજી જો તું છે ને મારો મિત્ર છો, આ તો જો તું કહેશો ને આ મારવો તો મારવો એટલે મારા માટે કઈ નાની મોટી વાત છે નહીં. મારા 5 મિત્રને લઈને જાવ એટલે એનું ઢીમ ઢાળી દઉં, સમજો તું? મારા માટે એવી કઈ મોટી વસ્તુ નથી. અને આ તું મિત્ર છો ને એટલે તને સલાહ આપું છું. આગળ આની આ વસ્તુ કોઈક બીજો માણસ આવ્યો હોય ને કીધું હોય ને તો આગળ હું હવાલો લઈ લઉં ને કંઈક એનો વહીવટ કરી નાખું. પણ હવે તને સારી સલાહ એટલે આપું છું કે તારી છોકરી છે ને એને હું તે માનું છું. જો પ્રદીપ, તારી પાસે હું આશા લઈને આવ્યો હતો, પણ તું તો સલાહુ દેવા મળ્યો. અરે યાર હું બસ રહેવા દે. આ ના કરવું હોય ને તારે તો મને ચોખ્ખી ના પાડી દે. હું મારી રીતે કંઈક કરીશ. ના હવે જો તું કહેશો ને મારે પોલીસમાં ઓળખાણ છે હાલ, હવે હું પોલીસ કેસ કરાવું, પણ હવે આમાં થશે હું આપણે પોલીસ કેસ કરાવશું ને પોલીસ કેસમાં હું ઓળખાણનો ફાયદો ઉઠાવીશું. કારણ કે એક વખત લગ્ન કરી લીધા પછી ગવર્મેન્ટ એને લાયસન્સ આપી દે છે કે તમે કાયદેસરના પતિ પત્ની છો. હવે કાયદેસરના પતિ પત્ની હોય કે ગમે તે હોય, પણ એ બેમાંથી એકને પણ હું છોડવાનો નથી. જો અત્યારે છે ને આ સમયમાં વાંધો જ આ છે. માવતરને પહેલા લોકો કહે સંદેશો મોકલાવે કે ભાઈ આ તમારા છોકરી છોકરાઓ પ્રેમમાં છે, ભાગી જવાના છે, તો ત્યારે તમે કઈ વાત લ્યો ને. અને તારો તો છે ને પહેલેથી આવો મગજ છે. અરે પણ દામિનીને તો મને કેવું જોઈએ ને, ઘરમાં વાત તો કરવી જોઈએ ને. હવે આવો જડ જેવો મગજ રાખ તું તો તને કઈ હકે એ બિચારી? હે થોડોક મેં તને કેટલી વખત અરે કીધું? મને ન કહી શકે, એની માને તો કહી શકે ને. હા તો તું એની માની તો વાત કેમ માની લેવાનું હોય? એની માં આખું ઘર બીવે છે તારાથી. તારો આ સ્વભાવ છે ને એનાથી આખું ઘર બીવે છે. હવે એ બધું છોડ ભાઈ પ્રદીપ. તારાથી આ કામ થશે કે નહીં થાય, કે પછી આમ આ સલાહથી રોડવી દેવાનું છે? જો ભાઈ હું મારી રીતે બધું કરી, તું કહેશો ને પોલીસ કેસ કરવો છે તો પેલા આપણે પોલીસ સ્ટેશને પોલીસ કેસ નથી કરવો, એ બંનેને ગમે ત્યાંથી ગોતીને મારવા છે બસ. હવે એ બંનેને જો ગોતવા માટે પોલીસનો સહારો આપણે લેવો પડશે. આપણાથી એમને તો કાંઈ એનો મોબાઈલ ટ્રેક નહીં થાય, ક્યાં છે શું છે વહીવટ આપણને કાંઈ ખબર નહીં પડે. એટલે આપણે એનું એક જ મતલબ છે કે આપણે પોલીસનો સહારો લઈ અને એને ગોતશું અને કેસ બેસ પહેલાં નહીં લખાવીએ અને એ પહેલાં જો સમજાવીશું એને કે ભાઈ તમે છૂટું કરી નાખો. એ સમજી જાય અને છૂટું કરી નાખે તો વાત બરોબર છે. છૂટું નથી કરવું. આવે એટલે બેનું પહેલા તો ઢીમ ઢાળી દેવું છે. 100 વાતની એક વાત એને મારીને એના હાડકા ખોખરા કરી નાખવા છે બસ. એટલે એનાથી ફાયદો શું થાય? હું એમ કહું આપણી છોકરી સમજીને આવી જતી હોય પાછી આપણી પાસે, એને ભૂલી જતી હોય તો પછી ઓલાને મારી શું કરવું? કારણ વગરના પોલીસ સ્ટેશને ધક્કા ખાવા, કેસ કબાડા કરવા? રહેવા દે ભાઈ, રહેવા દે. તારાથી નહીં થાય. તું ખાલી સલાહ જ દઈશ. ચાલ હું જાઉં છું. છેલ્લા દિવસ થઈ ગયા, મને મારી દીકરીની બહુ જ યાદ આવે છે. હેતલે બોલાવી છે પણ ક્યારે આવશે? આંટી આવી ગઈ? હેતલ, મારે તારી સાથે વાત કરવી છે. વાત કરવી છે? બોલો ને, શું વાત હતી? જો બેટા, તું મને પહેલાં પ્રોમિસ આપ કે હું તને જે વાત કહું ને એ વાતમાં તું એગ્રી થઈ જઈશ. આંટી, આમ તો હું કઈ રીતે તમને પ્રોમિસ આપી શકું? જુઓ, પહેલાં તમે વાત કરો, જો મને ઠીક લાગશે ને તો હું પ્રોમિસ આપીશ. કદાચ તું ના પાડી દે તો બેટા, એક જ તારો સહારો છે કે જેના આધારે હું જે વાત કરવા માંગુ છું ને
એ થઈ શકે એમ છે. આંટી, હા એવી તો કેવી વાત છે કે તમે પ્રોમિસ લો છો. હા, મારા થકી જે વાત છે એ જ થઈ શકે છે. પહેલાં તમે વાત જણાવશો. હા, તમને મારી ઉપર ટ્રસ્ટ છે કે નહીં? હા દીકરા, એટલા માટે તો મેં તને બોલાવી છે. હા, તો પ્રોમિસ લીધા વગર પણ તમે વાત કરી શકો છો. તો વાત એમ છે કે મને મારી દીકરી દામિનીની ખૂબ યાદ આવે છે. તને ખબર છે, આ જે દિવસથી આ ઘરમાંથી ગઈ છે ને મને મૂકીને, તે દિવસથી આજનો દિવસ એક એક ક્ષણ, એક એક પલ એને યાદ ન કરી હોય ને એવું બન્યું જ નથી. તને ખબર છે કે મારે સંતાનમાં એક જ દીકરી છે, અને જો એ દીકરી અમારાથી દૂર થઈ જાય તો કઈ એવી માં હોય કે એના વગર રહી શકે? આંટી, હું આ તમારી વેદનાને સમજું છું. હા, મેં તમને કીધું હતું ને કે તમે દામિનીની ખુશીમાં હા પાડી દો, પણ નહીં. તમારી હિંમત પણ ના હાલી અને અંકલનો ગુસ્સો પણ કાબૂમાં રાખતા ના આવડ્યો. છેવટે દામિનીને લવ મેરેજ કરવા જ પડ્યા. જાણો છો કે મારી દીકરીએ ભાગીને લગ્ન કર્યા છે, પણ એનું કારણ પણ આ તારા કાકા જ છે ને. એણે મારી વાત ન માની. કહ્યું હતું કે દામિની એક છોકરાને પસંદ કરે છે, તમે એની સાથે મળીને વાત કરી લો. પણ એનો ગુસ્સો સાતમા આસમાને હોય છે. કેવી રીતે સમજાવું, કેવી રીતે વાત કરવી એમની સાથે, એ સમજ નથી પડતી. તો એક કામ કરને, અત્યારે ઘરમાં કોઈ નથી, તારા કાકા ગયા છે બહાર, તું દામિનીને ફોન લગાવી અને મને વાત કરાવને. જુઓ, મારી પાસે દામિનીનો નંબર પણ નથી અને હે આ તું ઘરમાં જૂઠું બોલે છે. આમ તું જૂઠું બોલે છે દીકરા. મારી દીકરી સાથે એકવાર વાત કરાવને, એકવાર. મને ખબર છે કે તું એને વારંવાર મળતી હોય છે, તો તારી પાસે નંબર તો હોય જ ને. નથી, સિરિયસલી નથી. હા, જ્યારથી દામિની આ ઘરમાંથી ગઈ છે ને ત્યારથી મારી સાથે પણ એને કોન્ટેક્ટ તોડી દીધો છે. કારણ કે મેં તમને વાત કરી હતી ને, હું પણ એની મદદ ના કરી શકી આ બાબતે. તો ખબર નહીં એ વાતનું હેતલ, દામિની. આ તારી ગોળ ગોળ વાતને હું સારી રીતે સમજી શકું છું. જુઓ આંટી, મને ખબર છે કે તું તારા કાકાથી બીવે છે કે જો વાત કરાવીશ ને તો તારા ઘરમાં ડખા થશે. પણ બેટા, આઈ પ્રોમિસ યુ, હું ક્યારેય તારું નામ નહીં લઉં. તમારી વાત તો સાચી છે, પણ તમે નામ નહીં લો તો આજ નહીં તો કાલ હા કાકાને ખબર પડી જશે ને તો નો થવાની થશે. આંટી આવું નહીં થાય, નહીં થાય. તું જે વિચારે છે ને એવું ક્યારેય નહીં થાય. હું તારા કાકા સાથે એ દિવસથી બોલતી જ નથી. એનો મગજ ખબર નહીં કેવો છે. એનો જો મગજ આવો ને આવો રહેશે ને તો હું પણ આ ઘર છોડીને જતી રહીશ. તમે એમ કહો છો ને કે હું જે વિચારું એ ક્યારેય નહીં થાય, તો મેં તો એ પણ વિચાર્યું હતું કે દામિનીના હેળે વેળે લગ્ન થઈ જશે, પણ થયું ને એવું જ થયું. એટલે પ્લીઝ આંટી, તમે આ અમારા ઘરમાં ઝઘડા કરાવવાનું રહેવા દો. નહીં કરાવું, તું મને એકવાર વાત કરાવ ને. અંકલે ઓલરેડી પહેલેથી અશોકને ધમકી આપી જ છે કે જો હવે અમારા ઘરમાં વહીવટ કર્યો છે ને તો પોલીસ કેસ કરી દેશું તમારા ઉપર. દીકરા, એવું કાંઈ નહીં થાય. તું મને એકવાર ખાલી ફોન કરીને વાત કરાવી દે, મને નંબર લગાવી દે ને. લાવો. મારા પર વિશ્વાસ રાખજે, હું કોઈને વાત નહીં કરું. લો, આ નંબર છે, હું જાઉં છું, તમે વાત કરી લો નિરાતે. બેટા, તારો ખૂબ ખૂબ આભાર. આંટી, આમાં આભાર માનવાની કોઈ જરૂર નથી. દામિની, હવે લગ્ન થઈ ગયા છે તો બહાર ફરવા જવાનો શું પ્લાન છે? મમ્મી કહેતા હતા કે હા તમે લોકો સમય કાઢીને બહાર આટો મારવો હોય તો મારી આવો. અને આમ પણ આ છેલ્લા
ઘણા દિવસોથી આપણે બહાર પણ નથી નીકળ્યા, તો જઈએ ને ક્યાંક બહાર. જઈએ, પણ પહેલાં જે આપણે કર્યું છે એ સુધારવું નહીં પડે? મતલબ કહેવા શું માગે છે? મમ્મી પપ્પાની વાત કરું છું. લગ્ન કરીએ ત્યારે ફક્ત ફોન કરીને કહ્યું હતું કે હું લગ્ન કરું છું, ક્યાં છું, શું છું, કેમ, શું કામ, કંઈ જ વાત નથી કરી. જો આપણે લગ્ન કર્યા ને એને કેટલા દિવસ થઈ ગયા છે, મેં મમ્મી પપ્પાનું મોઢું નથી જોયું. મારે એ લોકોને મળવું છે. દામિની, કેવી વાત કરે છે તું? જાતે રહીને સિંહના મોઢાના દાંત ગણવા જવાની વાત છે. હા, તારા પપ્પાને જાણે છે ને? હા, કેટલાય દિવસથી તને જોઈ નથી. અને હા, મને તો એવી પણ વાત મળી છે કે તારા પપ્પાએ તો તારા નામનું નાય પણ નાખ્યું છે. હવે તું જ કે, તું જ્યારે એમની સામે જઈને ઊભી રહીશ તો શું થશે? એ તારી સાથે શાંતિથી વાત કરશે એમ? હા, બોલવા ચાલવાનું થઈ ગયું તો માની લઈએ કે ચાલો બોલીને વાત પતતી હોય તો આવી પણ જઈશું. હા, તારા પપ્પા તારી ઉપર હાથ ઉપાડશે તો તો શું? એમનો હક છે. મારા ઉપર જો હાથ ઉપાડ્યો એમને, તો એમને પૂરેપૂરો અધિકાર છે. અને વધી વધીને શું કરશે? મને મારશે, તમને મારશે. ગુસ્સો તો હોય ને એક બાપને. જ્યારે એક દીકરી ભાગી જાય છે તો એના મા બાપ ઉપર શું વીતે છે એ તો મા બાપ જ જાણી શકે છે. તો પછી એક સમયે એમણે પણ તારા માટેનો વિચાર કરવો જોઈએ ને. એ સમયે એમણે તારી માટે નહોતો વિચાર કર્યો, તો પછી હવે તું શું કામ એમના માટેનો વિચાર કરી રહી છે? એ મોટા છે, જેવું કરે એવું આપણે કરવાનું. જો ભૂલ આપણે કરી છે, માનું છું કે પપ્પાનો સ્વભાવ ગુસ્સાવાળો છે, મારી પરિસ્થિતિને ના સમજીએ, પણ ગમે એમ તોય મારો બાપ છે અને હું એમનાથી દૂર થવા નથી માંગતી. જો દામિની, મેં તને આપણા મેરેજ પહેલાં જ વાત કરી હતી, કોઈ પણ રીતે ઇમોશનલી કે પછી ગુસ્સામાં આવીને હા કોઈ પણ ઊંધું ચતું પગલું નહીં ભરતી. હા, રોંગ છે ને. આપણે લોકો સામે ચાલીને જઈશું એટલે નક્કી. હા, જે આગ આપણે ઠારીને બેઠા છીએ ને એ આગ ફરીથી જ્વાળામુખીની માફક સળગશે. જુઓ, મેં એવું ક્યાં કહ્યું કે હું તમને મૂકીને મારા પપ્પા પાસે જવા માગું છું? હું તમારી સાથે જ રહીશ, પણ હું આ વાતનું સમાધાન કરવા માગું છું. તો પછી એક કામ કરને, તારા મમ્મીને ફોન કરીને આપણે અહીંયા બોલાવી લઈએ. તું તારા મમ્મીને મળી લે, એમની સાથે વાતચીત કરી લે. પણ જો હા, તું જે ત્યાં જવાની વાતચીત કરી રહી છે ને એ વાત ખોટી છે. હું એગ્રી નથી તારી વાતમાં. કહેવાય છે ને, ડર કે આગે જીત હે. ડરતો નથી હું, પણ આ જે નથી થવા દેવું ને એના માટેની જીત છે મારી. ક્યાં સુધી ડરી ડરીને રહેવાનું કે ત્યાં જઈશું તો આમ થશે તેમ થશે? એના કરતાં તો એકવારમાં વાત પતાવી દેવાય ને, સીધું સમાધાન આવી જાય. જુઓ, એમ પણ મમ્મીનો ફોન આવ્યો હતો, કહેતા હતા કે તું અને કુમાર બંને ઘરે આવજો. મારે આજે એક વાત તારા પપ્પાને યાદ કરાવવી છે જે તારા પપ્પા ભૂલી ગયા છે. હું પપ્પાને યાદ કરાવવું છે? હા, જો પાક્કું હા તારા પપ્પાની જ કોઈ ચાલ હશે કે આપણને બંનેને ઇમોશનલી ત્યાં બોલાવી રહ્યા છે. જો આપણે આપણા દુશ્મન નથી. તું માને છે, પણ તારા પપ્પા એમને કોણ સમજાવશે? જો એવું કંઈ નહીં થાય. માનું છું કે પપ્પાને ગુસ્સો આવ્યો છે, પણ હું છું ને, હું પણ એમની દીકરી છું. હું એમની દુશ્મન નથી કે મારી સાથે કંઈ ખોટું કરે. આર યુ શ્યોર? હા. તો ઠીક છે. અત્યાર સુધી તારી વાતો માનતો આવ્યો છું. આજે પણ વિરોધ કર્યા પછી પણ તું જેમ કહીશ ને એમ જ કરીશ. હું આવવા તૈયાર છું. થેન્ક યુ. દેવાંગકુમાર, ખબરદાર જો મારા ઘરમાં પગ મૂક્યો છે તો નીકળી જાઓ મારા ઘરમાંથી. પપ્પા, હું જાણું છું
તમે ગુસ્સામાં છો પણ સમજવાની કોશિશ કર. જે થયું એ ભૂલી જાઓ ને. દામિની, રહેવા દે ને. કોને સમજાવે છે તું? કે જેને સમજણ નામનું ભગવાને ખાનું ફિટ જ નથી કર્યું. એમને તો એમના સ્વભાવથી મજબૂર છે ને. એમને એવું છે કે જે હું કહું ને એ ઘરમાં થવું જોઈએ. માનીએ છીએ મમ્મી કે અમે લોકોએ પ્રેમ લગ્ન કરીને બહુ મોટી ભૂલ કરી હતી, પણ એમ છતાંય ભૂલ તો તમે લોકોએ પણ કરી હતી ને. હા, એકેય વાર પણ અમારા ગયા પછી ક્યારેય ફોન નથી કર્યો તમારી દીકરીને. હા, અમે અહીંયા જ હતા, ક્યાંય નહોતા ગયા. આ વાતની તો પપ્પાને પણ ખબર હતી, પણ એમ છતાંય એકેય વાર મને મળવાની કોશિશ સુદ્ધા નથી કરી. પપ્પા, માનું છું કે મારી ભૂલ છે, એ વાતની હું માફી પણ માગું છું. પણ આજે તમારી દીકરી સામે હાલીને તમારી પાસે આવી છે માફી માગવા. માફ નહીં કરો. સંતાનોથી તો ભૂલ થઈ જાય, પણ મા બાપના ફરજમાં આવે છે કે સંતાનોને માફ કરવા. દામિની, હે માણસ કોઈ વાત નહીં માને. મેં તમને બંનેને એટલા માટે જ બોલાવ્યા છે કે મારે બધી વાતની ચોખવટ કરવી હતી કે જે વર્ષો પહેલાં મેં ભૂલ કરી હતી ને એવી હું ફરીથી દોહરાવા નથી માંગતી. કંઈ સમજાયું નહીં મમ્મી. કઈ ભૂલ અને શેની વાત કરી રહ્યા છો? એ જ ભૂલ કે વર્ષો પહેલાં જ્યારે મર્યાદા હતી કે દીકરી ઘરની બહાર ઉંમરો ન ઓળંગે, પણ એ સમયે મેં મારા માવતર વિરુદ્ધ આમની સાથે લગ્ન કરી લીધા, અને એ પણ ભાગીને. મતલબ કે તમારા અને પપ્પાના લવ મેરેજ છે. હા, અને જ્યારે જ્યારે હું બા દાદા આ બધા વિશે પૂછતી ત્યારે તમે લોકો એવું કહેતા હતા કે એ લોકો ગામડે છે ને એટલે આપણે એમની સાથે વધારે બોલાચાલી નથી. હા, ઘણી વખત તું કહેતી હતી ને કે મમ્મી મારું વેકેશન પડી ગયું, મારે મામાને ત્યાં જવું છે. મારા બધા ફ્રેન્ડ લોકો મામાને ત્યાં વેકેશનમાં જાય છે, ત્યારે હું વાતને ટાળી દેતી હતી. પણ એ વાત ક્યારેય ન કરી શકી કે તારા મામા લોકોએ એ સમયે આપણી સાથે સંબંધ તોડી નાખ્યા હતા કે જે આજ દિન સુધી એમણે મારી સામું નથી જોયું. તારા નાનાને એવું હતું કે મારી દીકરી મારું અભિમાન છે, મારી દીકરી હું જ્યાં કહું ને ત્યાં જ લગ્ન કરે. એમણે એમની જીદ ન છોડી. પણ મારી માં, એક માનું હૃદય છે ને, એને હજી ભૂલી નથી શકી. એને હજી હું એટલો જ પ્રેમ કરું છું જેટલો પહેલાં કરતી હતી. પણ મારો બાપ હજી નથી સ્વીકારતો કે મારી દીકરી છે, કે મારો જમાઈ છે. દામિની, માનું હૃદય એક અલગ હોય છે કે પોતાની દીકરીની વેદના સમજી શકે છે. પણ પુરુષ તો પોતાની વાતમાં અડગ રહી છે કે જે એ કરે ને એ જ બરાબર છે, હું કહું એમ થવું જોઈએ. પણ એ કેમ નથી સમજી શકતા કે દીકરી એ દીકરા કરતાં પણ વિશેષ હોય છે. દીકરીની વેદના પણ સમજવી જોઈએ. બધા પાત્રો સામેવાળા સરખા નથી હોતા કે દીકરીઓને દુઃખી કરે. કોઈક પાત્ર એવું પણ હોય છે કે પોતાની દીકરીને જમાઈ હથેળીમાં રાખે. દામિની, તારા પપ્પાએ બસ હિરલ, બસ. હવે મને સમજાઈ રહ્યું છે કે હું બહુ મોટી ભૂલ કરવા જઈ રહ્યો હતો. આપણે જે ભૂલ કરી હતી ને એ જ ભૂલ આપણી દીકરીએ પણ કરી. પણ હું નથી ઈચ્છતો કે જે ભૂલ
તારા પપ્પાએ કરી છે ને એ ભૂલ મારાથી થાય. આજે મને મારી ભૂલનો અહેસાસ થાય છે. દીકરી, બે હાથ જોડીને વિનંતી કરું છું કે મને માફ કરી દેજે બેટા, મને માફ કરી દેજે. પપ્પા, તમે હાથ ના જોડો. તમે એક બાપ છો. બાપ તરીકે તમે સાચા જ હતા. તમારો ગુસ્સો સાચો હતો. તમે આવી રીતે હાથ જોડશો તો એ કેવું લાગશે? પપ્પા, જે થયું એ ભૂલેને નવી શરથી શરૂઆત કરી શકીએ. દીકરા, મારી દીકરીને ખુશ રાખજે. અને હિરલ, હવે આ દેવાંગનાને આપણી દીકરીના ધામધૂમથી લગ્ન કરાવીશું આપણે. સાચું? હા. એટલે તમે આ દીકરી અને જમાઈના સંબંધને સ્વીકારી લીધો ને? સ્વીકારી લીધો, બંનેને અપનાવી લીધા. બસ મને આ જ આશા હતી કે જે મારા બાપે ભૂતકાળમાં ભૂલ કરીને એવી વર્તમાનમાં મારી દીકરીના બાપ ભૂલ ન કરે. તો પછી હવે ઊભી છે શું? મમ્મી પપ્પાને પગે તો લાગ, આશીર્વાદ તો લે. હા, સુખી થાવ. સુખી થાવ, 100 વર્ષના થાવ, તમારી જોડી કાયમ માટે અમર રહી. અને દીકરા, હવે તારા ઘરે જા અને તારા ઘરે આ ખુશીના સમાચાર આપ અને કરો કંકુના હવે.